તો હાલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. તો અમે લોકો કાલે તો ગયા હતા સિહોરી માતાના મંદિરે અને આજે જવાનું છે અમારે ખોડિયાર મંદિર. ફઈને છોકરીને જવાની બાધા છે હાલીને, તો અમે લોકો જાવીશ, હું જગદીશ બંને જાવીશ. આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. જગદીશે ઠેલો ઉપાડી લીધો છે, હવે નીકળી ગયા જલ્દી, થોડાક ઉતાવળે જાવી છે. હાલો તો આગળ હવે બન્યા રહો. અમે લોકો અત્યારે ઓટોમાં બેસી ગયા છે અને તમે લોકો જોઈ શકો છો. ભાઈને કીધું કે જલ્દી તમે રિક્ષા હકાવો, જલ્દી બહુ મોડું થાય છે, અમારે ફોન આવે છે. મિત્રો આપણે અત્યારે રિક્ષામાં બેસી ગયા છીએ. રિક્ષામાં હા સમજો બધા ગદ્દો ગદી ભરી દીધા છે. અમે હું ને મીના બધાને દાદા સમજો એકબીજાના ખોળામાં બધા બેસતા. તો મિત્રો અત્યારે આપણે ખોડિયાર મંદિરના આપણે ગેટ પાસે પહોંચી ગયા છીએ. આ ગેટ તો અત્યારે બહારનો છે, જે અંદર કમસે કમ અડધો કિલોમીટર જેવું દૂર છે. આપણે અહીંયા ચાલીને જવાનું. જો આ મેઇન રોડ છે, ભાવનગર રાજકોટ હાઈવે. અને આપણે અહીંયા રિક્ષામાં અહીંયા ઉતરી ગયા છીએ અને આપણે અહીંથી બધાને હાલીને જવાનું છે. તો જો બધા અહીંયા બધા અત્યારે દુકાને બેસ્યા છે, બધા આરામ કરવા માટે. આપણે પણ ઘડીક હજી ઊભું રહેવાનું છે. હજી ભાવનગરથી જે 3-4 લોકો આવે છે, બધાની માનતા હતી હજી હાલીને જવાની છે. પણ આપણે ઘરેથી જવાની હતી, પણ નાના છોકરાને લીધે આપણે હાલીને તો ન જઈએ કે જો નાની બાવાની માનતા છે કે એટલે આપણે અહીંથી તો થોડોક સુધી હાલીને જવાનું છે બસ. જો તો ફાઇનલી મિત્રો જે આપણે ભાવનગરથી મહેમાન આવવાના હતા એ પણ આવી ગયા છે અને હવે અત્યારે આપણે ચાલીને જવાનું ચાલુ કરી દીધું છે. તો જેની માનતા હતી ને, હા છે કુમાર અમારા બનેવી હતા, એને છોકરીની માનતા હતી ચલાવીને લઈને જવાની, પણ અત્યારે તો એ નથી રહ્યા, કમસે વર્ષ જેવું થઈ ગયું. પણ આપણે એમને લઈને જાવી છીએ. અત્યારમાં એ તો નથી, પણ એમનો ફોટો અને એમ જો બધા સાથે જ આવી છીએ. તો આપણા વિડીયોમાં અત્યારે બનાવી દો અને આપણે અહીંયા પહોંચીને તમને ખોડિયાર માતાના દર્શન કરાવી. આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તમે લોકોએ હાલવાનું અત્યારે શરૂ કરી દીધું છે. આનાથી 1 કિલોમીટર જેટલું થાય છે, એટલું બધું કાંઈ દૂર છે નહીં. અને અમારા જમાઈની માનતા હતી, તો એમના હાડી છે એની માનતા પૂરી કરવાના છે. એ કે મારા બંનેની માનતા હું પૂરી કરીશ, તમને બધાને બતાવું. તો મારી નો નાખાય, ખટારા ને એવું બધું બહુ નીકળે છે. હેવી રોડ છે મોટો. આ જગદીશ માવો ખાય છે, મોટો છોકરો ખટારો આલ્યા હોય તેમાં કેમ અત્યારે એક ફોટો અરે 100-7 ફોટા બીજા લઈને જાય. તમને બતાવી જમાઈનો ફોટો છે. અત્યારે ઈ તો છે નહીં અહીંયા, પણ એમની માનતા બેન પૂરી કરવાના છે. આ બધા પાછળ આવ્યા આવે જો. નહીં એવું નથી. આ તો પાયલ બેન છે, થોડાક આગળ પહોંચી જાય પછી કાંઈ બોલવી કે ન બોલવી. જો આમાં જમાઈ છે એની માનતા હતી તો બેન પૂરી કરવા. મિત્રો અહીંયા ખોડિયાર મંદિરે સુવિધા એટલે બહુ મસ્ત સુવિધા સમજો. રસ્તા એકદમ સાફ ચોખ્ખા, એકદમ મસ્ત બધી સાફ સફાઈ રાખે છે બધા. જો એક પણ કચરું જોવા ન મળે, પાંદડું ન જોવા મળે. એટલે તમે સાફ સફાઈ તો ચાલુ જ છે બધું. સાફ સફાઈમાં તો નંબર 1 બરાબર. તમને આમ જો આખો રસ્તો જો કાંઈ પણ એક કાગળનો ખટકો નહીં જોવા મળતો. મીના તો કાગળિયા નાખતી આવશે, અડધું ખાતી આવશે, અડધું નાખતી આવશે. થોડાક સેટ થઈ ગયા છે, ફોટો જોઈને રોવા મળ્યા. જોઈ શકો છો તમે બધા. એ હતામાં બિચારીને યાદ આવે છે કુમારની. એટલે મને મનથી તો કોઈ પણ
હારે વહેલા હોય તો ગમે કોઈ માણસ સેટ તો થઈ જ જાય. જો હજી શેડ જ છે. તો મિત્રો આપણે ઘણું હજી હાલીને જવાનું છે, તો આપણે વિડીયોમાં બનાવી રહ્યો કન્ટિન્યુ. મળીએ આપણે. ફાઇનલી મિત્રો અમે લોકો અત્યારે ખોડિયાર મંદિર પહોંચવા આવી ગયા છે. તો અહીંયા બહાર જે કોઈને વસ્તુ લેવું હોય તો અહીંયા બહાર પણ મળ્યું રહે. અને અત્યારે અમે લોકો ગેટે પોગવા આવ્યા છે. જો તમે બધા અહીંયા જો પેલા કોઈને નાસ્તા પાણી કરવું હોય તો અહીંયા બહાર પણ છે ઉપલબ્ધ અને અંદર પણ છે. અને જે કોઈને પણ ગાડી પાર્ક કરવી હોય તો અહીંયા જોઈ લો, અહીંયા બોર્ડ મારેલું જ છે. અને એક ભાઈ બેહ્યા છે ગેટે, તો અહીંયા ગાડી પાર્ક કરવાનું આવે છે અંદર. અને ઓલપિયાની બાજુ ગેટ છે, અહીંયા ગાડી પાર્કિંગ કરવાનું. પેલી બાજુ ગેટ છે, અંદર જવાનું. સુવિધા બહુ સારી છે અત્યારે. જો તમે સુવિધા તો બહુ મસ્ત છે અહીંયા. અહીંયા તો બધા લોકો આવતા જ હોય. સાફ સફાઈ પણ બહુ મસ્ત છે. તો ફાઇનલી મિત્રો આપણે અંદર પહોંચી ગયા છીએ. અને અહીંયા તો ઘણી વસ્તુની સુવિધા. જો બધું લેડીઝના પર્સ બસ બધું મળી રહેશે. અહીંયા જમવા માટેની વોટર બોટલ બધું છે. અહીંયા તમારે આપણે ફોટો શૂટ કરવા તો ફોટો પણ શૂટ કર્યા પછી તાત્કાલિક આપણે ફ્રેમ પણ બનાવી દેશે. અહીંયા ઘણી બધી સુવિધા છે. ગદા લેવી હોય તો જો સામે દુકાન છે. હા જો હનુમાન દાદાની ગદા, ડીશ ને ઘણું ત્રિશુલ બિશુલ ઘણું વસ્તુ અહીંયા બધું મળી રહેશે. અહીંયા શ્રીફળ, લાપસી બધી જાતની પ્રસાદી અહીંયા મળી રહેશે. મીઠાઈ બધું મળી રહેશે. ફૂલના હાર બાર બધું સુવિધા તો અહીંયા મસ્ત સારી છે. તો ખોડિયારમાંના ફોટા એક નંબર બધું વસ્તુ મળે છે અહીંયા મીઠાઈ બધું મળી રહેશે. તો મિત્રો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો. હવે આપણે જઈએ ખોડિયારમાંના દર્શન કરવા માટે. કુવાએ પેંડા લઈ લીધા છે ફાઇનલી અત્યારે. જો અહીંયા શ્રીફળ ને ચુંદડી ને એવું લઈ લીધું છે ફઈએ. જગદીશ બેસી ગયા, થાકી ગયા છે. હાલો તો હવે જો આગળ હવે હાલવી. પેલી સાઈડ જો ઢોલકા વગાડે છે, દેખાય છે તમને લોકોને? પાછળ રહી ગયા છે બધા. તો મિત્રો મેં તમને જેમ કીધું એમ અહીંયા તો મોબાઈલ એલાઉડ હતો નહીં. નો ફોટા પાડવા દીધા, નો વિડીયો પણ બનાવી દીધો. અંદર મનાઈ હતી મોબાઈલ લઈ જવાની. એટલે આમ તો લઈ જવાનો સાથે પણ કાંઈ ફોટા કે વિડીયો બનાવવાનો નહીં. તો આપણે અત્યારે દર્શન કરીને ગયા હતા બહાર. અને આપણે બધા શ્રીફળ ને અગરબત્તીનું બધું બહાર આવીને કરવાનું. અહીંયા શ્રીફળનું છે ને અહીંયા અગરબત્તીનું, અહીંયા પાણી પીવાનું છે. સુવિધા ઘણી સારી છે. તો હવે મિત્રો આપણે હજી આપણે એક ઉપરની સાઈડ તમે કદાચ ગયા હો કે ના પણ ગયા હો, હું તમને બતાવું. હજી આપણે ઉપરની સાઈડ એક જગ્યાએ જવાનું છે. એ અહીંયા તો તમે મિત્રો કદાચ તો ગયા હો કે ન ગયા હો, કમેન્ટમાં જણાવજો કોણ કોણ ખોડિયાર મંદિર આવેલું છે. તો હું આપણે ઉપર જઈને તમને ખોડિયારમાંના દર્શન કરાવી. અમે તો કરી લીધા પણ મિત્રો વિડીયો ન બનાવવા દીધો, નકર વિડીયો આપણે બનાવવાનો જ હતો. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો. તો આપણે મળીએ. આપણે ફાઇનલી આપણી માનતા અત્યારે પોસ્ટ થઈ ગઈ છે. અને અત્યારે બધા અહીંયા બેસી ગયા છે ને ફુવા શ્રીફળ વધેરવા ગયા હતા. જો જગદીશ લઈને આવ્યા છે. સિંદૂર પૂરા સાત જન્મ તક સાથ રહી. કહેવાતમાં કહેવાય છે, ખોટા છે. હા, 7 જન્મ હું 1 જન્મ બધા પ્રસાદી ખાય છે. તો આપણે પણ પ્રસાદી ખાઈ લઈએ. હજી આપણે ઉપર જવાનું બાકી છે મિત્રો. આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવતા રહીજો. હજી ઉપર જવાનું બાકી છે. આપણો વિડીયો જોવાની તમને મજા આવતી હોય ને. કંઈક આવું ગાર્ડન છે. જો અહીંયા પણ ફોટો શૂટ કરવાની મનાઈ છે, પરમિશન જ નથી. પરમિશન નથી કાંઈ ફોટો શૂટ કરવાની. વ્યૂ બહુ મસ્ત છે અહીંનો.
હાલો તો કન્ટિન્યુ બન્યા રહો અમારા બ્લોગમાં. તો મિત્રો આપણે અત્યારે ખોડિયારમાંના તાતણિયા ધરા તરફ જવી છીએ. તો અહીંયા બધા લોકો પોતાના હાથ મું ને બધું ધોવા આવે છે. તો જો આ છે ખોડિયારમાંનો તાતણીયો ધરો. આવો છે જો કંઈક. તો આપણે પણ હાથ મોઢું ને એવું ધોઈ નાખ્યું અત્યારે. તો જો મીનાએ તો ચાલુ કરી દીધું છે એમને હાથ મોઢું ને ધોવાનું બધા. ના હા, અહીંયા તો તમે આમ તો એક નાની કુવા જેવું તો તમે જોયું હશે અહીંયા, પણ અત્યારે બંધ કરી દીધું છે. પહેલાં ચાલુ હતું પણ આની અંદર પહેલાં બધા પૈસાના સિક્કા નાખતા હતા અંદર, રૂપિયો 2 રૂપિયા. અત્યારમાં બંધ કરી દીધું છે. બંધ કરી દીધું ને ભાઈ. હા, કૂવો હતો ભાઈ, કૂવી હતી નાની, અત્યારમાં બંધ કરી દીધી છે ઉપરની સાઈડથી. તો આપણે આપણા વિડીયોમાં બનાવી દો. તો આપણે હાથ મોઢું ને ધોઈ નાખ્યું. તો જો અહીંયા કાસબા હોતન છે, આમાં ઘણી માછલીઓ હોતન છે. માણસો અહીંયા બધું ખાવાનું પણ નાખે છે બધા. જો નાની નાની માછલીઓ તમને વિડીયોમાં બતાવીશ. તો મિત્રો આપણે પણ હાથ મોઢું ધોઈ નાખ્યું. તો આપણે વિડીયોમાં બનાવી દેજો. તો મિત્રો અંદર વિડીયો બનાવવાની પરમિશન નહોતી. હું તો એમને વિડીયો બનાવતો ચાલ્યો જતો હતો. તો મને સીધા એમ કીધું મોબાઈલ બંધ કરી દો ભાઈ, અહીંયા એલાઉડ નથી. તો આપણે અહીંયાથી બહાર આવી ગયા છીએ અને આપણે બહાર આવીને વિડીયો શૂટ કર્યો. અને જો આ લીપ હતી પહેલાં ચાલુ હતી. હું તે ઘણી વાર બેસેલો છું, 2-3 વાર આમાં બેસેલો છું. અહીંયાથી તે આ સાઈડ જાય છે. તમે આવ્યા હોય તો લીપ અત્યારે તો બંધ જ છે, પહેલાં ચાલુ હતી. તમે બેસ્યા હોય કે ના બેસ્યા હોય કોને ખબર. તો ચાલો મિત્રો, હવે આપણે નીચે ઉતરી જવી અને હવે આપણે જવાનું છે ઘરે. અમારા કુમારભાઈ છે એનો ફોટો બનાવવાના છે. તો અમે લોકો જાવી છીએ અત્યારે ફોટો બનાવવા માટે. કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહો તમે લોકો. અમારા કુમારભાઈ છે એના ધર્મપત્ની આ છે અને આ એમની બેબી છે. જો લઈને જાય છે બેન. ક્યાં ફોટો ક્યાં કઢાવવાનો? ત્યાંથી બેન અહીંયા વિડીયો બનાવવાનો અલાઉડ તો નથી. મને કોઈક ભાડશે તો ના પાડશે આપણે એમ કે વિડીયો ન બનાવો એમ. ક્યાં જાઓ ને આતી બેન? હા, કિચન કરાયું છે. અમારા ભાઈનું કિચન કરાયું છે. 2 છોકરીનું ને ભાઈનું કિચન કરાયું છે. હાલો તો હવે આપણે જાવીને કોણ બાવ ને આપણે લોકો પહોંચી ગયા છે અત્યારે. હમણાં આ તરફ આવ્યા હતા પણ કિચન લેવાનું ભૂલી ગયા તો બેન કે હાલો કિચન લઈ આવી, આપણે બની ગયું હશે. સાયંકાલ છે. જે કોઈને પણ અહીંયા ફોટો પાડવો હોય તો 10 રૂપિયા ટિકિટ લેશે. ભાઈનો ફોટો કેવો બનાવ્યો છે તમને લોકોને બતાવીએ મેં. આ એમની શોપ છે. અમે લોકો અત્યારે સોડા પીવા આવી ગયા છે ને પછી તો આપણે લઈ લઈશું. તમારે કોઈને પીવું હોય તો હાલો. ફાઇનલી મિત્રો આપણે લોકોને જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે ખોડિયારના દર્શન કરી લીધા છે. જો જે કોઈ પણ આ ખોડિયાર મંદિર આવ્યા હોય એ લોકો કોમેન્ટમાં જણાવજો. જો જે પણ બાકી હોય એ લોકો દર્શન કરી લ્યો ખોડિયારમાંના. અને અમારે લોકોને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો આપણે અંદર જતી વખતે આપણે કાંઈ ગેટનો કાંઈ આપણે વિડીયો બનાવી નહોતા ક્યાં, આપણે થોડુંક મિસ્ટેકના લીધે. અને અત્યારે આપણે છેલ્લે જતી વખતે આપણે ગેટનો વિડીયો બનાવી લીધો છે. અને હવે આપણે જવાનું છે ઘરે. આપણે રિક્ષા પણ આવી ગઈ છે અને આપણે જવાનું છે ઘરે. તો આપણે મળીએ આપણે બીજા બ્લોગમાં. અને આપણો બ્લોગ અહીંયા હવે પૂરો થાય છે. આપણા આવા અવનવા વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે. તો આપણે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.